ભાવનગરના એક કોમ્પ્લેક્સમાં વહેલી સવારે ભીષણ આગ ભભૂકી। જે કોમ્પ્લેક્સમાં 4 હોસ્પિટલો આવેલી છે। આ આગ કોની બેજવાબદારીથી લાગી હશે તે હજુ અકબંધ છે, પરંતુ તક્ષશિલા, અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજકોટના ટીઆરબી અગ્નિકાંડ બાદ આ ખૂબ જ મોટી દુર્ઘટના છે। વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ભાવનગરના કાડાનાડા વિસ્તારમાં આવેલા સમીર કોમ્પ્લેક્સમાં વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે ચોતરફ કાળો ધુમાડો પ્રસરી ગયો હતો। આ કોમ્પ્લેક્સમાં 4 હોસ્પિટલો આવેલી છે, જેમાં કેટલાય દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, જેમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે। વહેલી સવારે લાગેલી આગ હાલ કાબૂમાં આવી ગઈ છે, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી। ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ આગ પાર્કિંગમાં પડેલા કચરામાં લાગી હશે અને પછી ધીમે ધીમે પ્રસરી હશે। ફાયર વિભાગની ટીમ દ્વારા 19 લોકોનું હાલ રેસ્ક્યુ કરાયું છે। કોઈ જાનહાનિ કે ગંભીર ઇજાઓ પહોંચી નથી, પરંતુ આ ખૂબ જ મોટી બેજવાબદારીની ઘટના છે। રાજ્યમાં તક્ષશિલા કાંડ આપણે જોયો છે, જેમાં કેટલાય બાળકોએ જીવ ગુમાવ્યો। રાજકોટના ટીઆરબીમાં પણ કેટલાય લોકો આગમાં બળીને ખાખ થઈ ગયા હતા। લોકોમાં હજુ તે સમજણ નથી કે ફાયર સેફટીના સાધનો રાખવા જોઈએ। ઉલ્લેખનીય છે કે અહીંયા સાધનો હતા, પરંતુ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ દ્વારા મેનેજરને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે સાધનો છે, પરંતુ મને થોડી આનો ઉપયોગ કરતા આવડે। સાધનો લાવવા જ મહત્વના છે, શું તેના ઉપયોગ કરવા તાલીમ ન લેવી જોઈએ? આ ખૂબ જ મોટું ફેલિયર કહેવાય। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો એવું થાય તો ફરી કેટલાય લોકોનો જીવ આ આગમાં હોમાઈ જાત। કોમ્પ્લેક્સને ફાયર વિભાગ તરફથી એનઓસી મળી હતી કે નહીં તેની હાલ તપાસ ચાલુ છે, પરંતુ સવાલ છે કે ગુજરાતના લોકો ભૂતકાળમાં બનેલી ઘટનાઓથી કેમ શીખતા નથી? શું લોકોના જીવ હોમાઈ જાય પછી જ તેમને ખબર પડે છે કે અમારે પહેલાં યોગ્ય પગલાં લેવા જોઈતા હતા? તમારું આ મુદ્દે શું મંતવ્ય છે, અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જોતા રહો સ્વમાન। નમસ્કાર।